હાલો મિત્રો, જય મહાકાલ. આજે જાઉં ધૂણેશ્વર બાપાને હાલીને ધૂણેશ્વર બાપાના દર્શન કરાવશું. ત્યાં શ્રીફળ ને તૈયાર ચડાવશું બાપાની. રસ્તામાં હાલીને રસ્તા મહાદેવનું મંદિર થયું, તમને પણ દર્શન કરાવે મહાદેવના. મહાદેવના દર્શન કર્યા બાદ તમે કોમેન્ટમાં લખી નાખજો મહાદેવ મહાદેવ. મહાદેવના દર્શન કર્યા બાદ તમને રામ ભગવાનના દર્શન કરાવું. અહીંયા રહ્યા રામ ભગવાન. ત્યાં હનુમાનજી મહારાજ પણ હતા, તેમના પણ દર્શન તમને કરાવું. હનુમાનજી મહારાજ તો અહીં રહ્યા હનુમાનજી મહારાજ. તો ફાઇનલી પહોંચી ગયા છે. ગેટ છે, અંદર મંદિર અંદર જવાનો. ત્યાં મટકી બાંધી છે, આ જન્માષ્ટમી છે એટલે. મંદિરે તો ત્યાં રસ્તામાં રામદેવપીર બાપાનું મંદિર પણ હતું. તો અમે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે ધૂણેશ્વર બાપાના. ને આજે પણ દર્શન કરાવીશું. વિડીયો બન્યા રહેજો. લાઈક શેર કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમે ઉપર આવી ગયા છે, ત્યાં મંદિર છે, ત્યાં તમને દર્શન કરાવું. તો ચાલો. આ છે ધૂણેશ્વર બાપાનું મંદિર, બહુ સરસ છે. તમને કેવું લાગ્યું તો કોમેન્ટ કરજો. અહીંયા એને એવું કહેવાય છે કે તમે તમારા ઘરથી ધૂળ લઈને તમે ચડાવો, તમારી માનતા જે રાખેલી હોય એ પૂરી થઈ જાય છે. બહુ સરસનો પટ છે. ત્યાં દર વર્ષે મેળો ભરાય છે, દર હોળી ઉપર. તો અમે હવે આ ધજા ચડાવશું ધૂણેશ્વર બાપાની. તો અમે હવે ધજા ચડાવશું, તો તમે દેખજો. હમણાં અમારી ધજા આવશે. તમે દેખી આવો કેવી ધજા મસ્ત સરસની લાગે છે ત્યાં ઉપર. ધૂણેશ્વર બાપાના દર્શન કરવા ધૂણેશ્વર બાપાના દર્શન કરીને શ્રીફળ ચડાવ્યું, ધજા ચડાવી, ધજા ચડાવીને નીચે જઈને ચા પાણી પીને વિડીયોમાં વિરામ લેવું. જય